નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન એના બનાવટ વિશેની વાત કરી હતી. એના આગળના લેક્ચરની અંદર આપણે પ્રાથમિક કેમાઇનની બનાવટ કેવી રીતે કરવી એના વિશેની ચર્ચા કરી હતી. તો આપણે પ્રાથમિક કેમાઇન, દ્વિતીય કેમાઇન અને તૃતીય કેમાઇન આ ત્રણ કેવી રીતે બનાવવામાં આવે છે એની બનાવટ અને એની જે અમુક ક્રિયાવિધિ હતી જે ઇમ્પોર્ટન્ટ હતી એના વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે આ જે પ્રાથમિક કેમાઇન છે, દ્વિતીયક છે અને તૃતીય કેમાઇન, આ એમાઇનના જે સંયોજનો છે એનું જે મિશ્રણ છે એની બનાવટ કેવી રીતે કરવી એના વિશે ચર્ચા કરવી છે. અને બીજી એક બનાવટ જોવી છે આપણે એનિલિનની. તો આ બે બનાવટો વિશે આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવી છે. આ લેક્ચર માત્ર ને માત્ર જેડબલી અને નીટ માટેનો જ છે. તો શરૂઆત આપણે કરીએ છીએ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીય કેમાઇનના મિશ્રણની બનાવટ. એની અંદર આપણે પહેલી બનાવટ જોવાની જે છે જેમાં આપણે આલ્કાઇલ હેલાઇડમાંથી પ્રક્રિયાનું નામ છે હોફમેન પદ્ધતિ. પદ્ધતિ કેવી રીતે કરશું? આ પદ્ધતિમાં એમોનિયાના જલીય અથવા આલ્કોહોલીય દ્રાવણને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આલ્કાઇલ હેલાઇડ સાથે ગરમ કરવામાં આવે છે. ત્રણેય એમાઇન એટલે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક તેમજ ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે. પ્રક્રિયા જોઈ લઈએ છીએ. જેમ કે કોઈ C2H5 આ આપેલો હોય, નામ શું થશે આનું? ઇથાઇલ આયોડાઇડ. જો આની પ્રક્રિયા એમોનિયાના જલીય અથવા તો આલ્કોહોલીય દ્રાવણ એટલે એમોનિયા સાથે કરીએ આપણે NH3 સાથે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરવાની છે. -HI થશે. આ બાજુથી સિમ્પલ એક હાઇડ્રોજન, આ જગ્યાએથી સિમ્પલ એક આયોડીન નીકળી જશે. આવી રીતનું બંધારણ મળશે C2H5NH2. નામ થશે આનું ઇથાઇલ એમાઇન, જે કેવો હશે? પ્રાથમિક એમાઇન છે. ફરી પાછી આની અંદર પ્રક્રિયા આપણે C2H5 સાથે જ કરશું એની પ્રક્રિયા. ફરી પાછો એક હાઇડ્રોજન, આ બાજુથી આયોડીન, -HI આપણને સામે મળશે C2H5NH C2H5. નામ થશે આનું ડાઇઇથાઇલ એમાઇન. આ આપણે દ્વિતીયક એમાઇન તરીકે ઓળખીશું. ફરી પછી આની પ્રક્રિયા આપણે C2H5 સાથે કરશું. તો જેમ આગળ વાત કરીએ એમ HI દૂર થશે. આપને સામે મળશે C2H5N C2H5, નીચે પણ C2H5. નામ થઈ જશે આનું ટ્રાઇઇથાઇલ એમાઇન. આ આપણો તૃતીયક એમાઇન થશે. હજી જો આની અંદર ફરી પાછું C2H5 ઉમેરવામાં આવે તો આમાંથી હવે કશું દૂર થશે નહીં અને આપને સામે મળશે C2H5N C2H5, નીચે C2H5, આ બાજુ પણ C2H5. N ઉપર હવે આવશે પોઝિટિવ ચાર્જ અને I રહેશે માઇનસ. આ રીતનું બંધારણ મળશે જેને આપણે ટેટ્રાઇથાઇલ એમોનિયમ આયોડાઇડ તરીકે ઓળખીએ છીએ, જે કેવો હશે આપણા માટે? ચતુર્થક એમોનિયમનો ક્ષાર. તો અહીંયા આ રીતનું આપને મિશ્રણ મળતું હોય છે. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ જોઈએ છીએ આલ્કોહોલમાંથી, જેની અંદર આપણે શું કરવાનું છે? અતિશય ગરમ કરેલા એલ્યુમિનિયમ પરથી આલ્કોહોલ અને એમોનિયામયની બાષ્પ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક એમોનિયમ ક્ષારનું મિશ્રણ મળે છે. એલ્યુમિનિયમને ગરમ કરવાનું છે ખૂબ, અને એના ઉપરથી આપણે આલ્કોહોલ અને એમોનિયાની બાષ્પો હોય એને આપણે પસાર કરવાની છે. એટલે આપને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને સાથે સાથે ચતુર્થક એમોનિયમ ક્ષાર એનું મિશ્રણ મળતું હોય છે. તો આપણે પહેલા અહીંયા આલ્કોહોલ લઈ લેશું C2H5OH. નામ થશે આનું ઇથેનોલ. અને એની અંદર એમોનિયાની બાષ્પ કીધું એટલે NH3 લઈ લેશું. ગરમ કરીને બહાર નીકળશે જ્યારે ત્યારે H2O બહાર નીકળશે. એટલે આ બાજુથી સિમ્પલ
OH, એક હાઇડ્રોજન, સામે મળશે C2H5 NH2, નામ થઈ જશે આનું ઇથાઇલ એમાઇન, જે આપણે પ્રાથમિક એમાઇન તરીકે ઓળખીશું. એને ફરી પાછું C2H5 OH માઇનસ H2O થશે, એક હાઇડ્રોજન જશે આ બાજુથી OH, આપને અહીં મળશે C2H5 N C2H5, નીચે એક હાઇડ્રોજન રહેશે, નામ થશે આનું ડાઈ ઇથાઇલ એમાઇન, જે દ્વિતીયક એમાઇન છે. હજી આની C2H5 OH સાથે પ્રક્રિયા કરશું એટલે માઇનસ H2O થશે. આ રીતે એક H એક OH, આપને અહીં મળશે C2H5 N C2H5, નીચે C2H5. તો આ જે મળે છે એને આપણે નામ આપશું ટ્રાય ઇથાઇલ એમાઇન, જે આપણા માટે તૃતીયક એમાઇન છે. ફરી પાછી પ્રક્રિયા આપણે C2H5 OH સાથે કરીએ એટલે આપણે અહીં મળશે C2H5 N C2H5 C2H5, આ બાજુ પણ C2H5. નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે અને OH ઉપર નેગેટિવ ચાર્જ. નામ થઈ જશે આનું ટેટ્રા ઇથાઇલ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે ચતુર્થક એમોનિયમ ક્ષાર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે બે બનાવટો છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના જે મિશ્રણ છે એ મળતા હોય એના માટેની બનાવટ છે. હવે આપણે જઈએ છીએ એનિલિનની બનાવટ તરફ. તો હેડિંગ આપી દઈએ છીએ એનિલિનની બનાવટો. સિમ્પલ પહેલા માહિતી લઈ લઈએ છીએ. સૌ પ્રથમ 1826માં ઇન્ડિગો, જેને સ્પેનિશમાં એનિલ કહે છે, તેના નિસ્યંદન દ્વારા એનિલિન મેળવવામાં આવ્યું હતું. આ એનિલિન વિશે સિમ્પલ માહિતી લઈએ તો એનિલિન છે એનું બંધારણ જોઈએ તો NH2 એક બેન્ઝીનની રિંગ સાથે જો જોડાયેલું હોય તો આને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ. તો આના નામ વિશે વાત કરી દઈએ. એક તો એનિલિન કહેવાય, અથવા બીજું નામ બેન્ઝીન પ્લસ એમાઇન એટલે બેન્ઝીન એમાઇન, અથવા એમિનો બેન્ઝીન પણ કહી શકીએ, અથવા ફિનાઇલ એમાઇન. તો આ બધા એમના નામ છે. હવે આપણે એની બનાવટ જોવી છે. તો બનાવટ વિશે વાત કરીએ તેની અંદર આપણે પહેલી બનાવટ જે જોવી છે એ જોઈએ છે નાઇટ્રો સંયોજનનું રિડક્શન દ્વારા એનિલિન બનાવવાનું છે. તો નાઇટ્રો સંયોજન છે, જેમ કે આપણે એક નાઇટ્રોબેન્ઝીન લઈ લઈએ છીએ. નાઇટ્રોબેન્ઝીન, આનું સિમ્પલ આપણે રિડક્શન કરવું છે. તો રિડક્શન કરવા માટે આપણે 6 હાઇડ્રોજનની જરૂર પડશે, અને રિડક્શન કરશું ત્યારે જે NO2 સમૂહ છે એ આપને NH2 સમૂહમાં ફેરવાયેલો જોવા મળશે, અને સાથે સાથે આપને 2H2O જોવા મળશે. આને આપણે એનિલિન કહીશું. એનિલિન, આ જે એનિલિન છે એની અંદર આપણે અહીંયા બે વસ્તુ ઉપયોગ કરી શકીએ રિડક્શન કરવા માટે. જેમાં એક છે એની અંદર આપણે પ્રયોગશાળામાં બનાવટ. જો પ્રયોગશાળાની અંદર કરીએ છીએ તો આપણે અહીંયા તમે SN પ્લસ HCl છે રિડક્શન કરવા માટે ઉપયોગ લઈ શકો છો. ઔદ્યોગિક રીતે વાત કરવામાં આવે ઔદ્યોગિક બનાવટમાં, એટલે ઔદ્યોગિક બનાવટ જો કરવી હોય તમારે તો એ જગ્યાએ તમારે Fe પ્લસ HCl નો ઉપયોગ કરવો. Fe એટલા માટે કે Fe અને HCl FeCl2 બનાવતા હોય, અને એનું ફરી પાછું જો જળ વિભાજન થાય તો એમાંથી તમને HCl છે ફરી પાછો મળતો હોય, જે શરૂઆતમાં ઉપયોગ ફરી પાછો આપણે રિડક્શન માટે કરી શકીએ છીએ. અને Fe છે એને લોખંડ આપણે જાણીએ છીએ. તો Fe છે એ લોખંડની અંદર તમે લોખંડનો ભંગાર જે હોય એનો પણ ઉપયોગ કરી શકો, જે આપણે સસ્તું મળતું હોય છે. એટલે ઔદ્યોગિક પ્રક્રિયા આપણે ખ્યાલ છે કે એવી જ રીતે કરવામાં આવે જેમાં પ્રક્રિયાની અંદર ખર્ચો ઓછો લાગે. એટલે લોખંડ છે એમાં ખાસ કરીને ભંગાર છે જે એનો ઉપયોગ કરીને પણ આપણે અહીંયા કામ કરી શકીએ છીએ.
તો અહીંયા બે રીતે રિએક્શન થઈ શકે છે. SN+HCl નો ઉપયોગ કરીને પણ એનિલિન મળે, Fe+HCl નો ઉપયોગ કરીને પણ એનિલિન મળશે. આવું જે આ NO2 વાળું સંયોજન હતું, નાઇટ્રોની જે સંયોજન છે એની અંદર જ આગળ વધીએ કે સપોઝ આપણે આ નાઇટ્રોબેન્ઝીન છે એ કંઈક આ રીતે આપેલું હોય અને એક NO2 આ જગ્યાએ પણ હોય, તો આની અંદર શું થાય? આપણે તો NO2 છે ને NH2 માં કન્વર્ટ કરવો છે. રિડક્શન માટે 6 હાઇડ્રોજનની જરૂર પડે, વાત કરી હમણાં આપણે. પણ હવે જે અહીંયા રિએજન્ટ ઉપયોગ કરવો છે એ આપણે સિલેક્ટિવ યુઝ કરવો પડશે. કેમ? તો કે આપણે આમાંથી જે બનાવવું છે એ આ રીતનું બનાવવું છે. ખાસ સમજો, અહીંયા NO2 છે એ NH2 માં ફરી જવો જોઈએ. બાકીનો જે બીજો NO2 છે એને કોઈ અસર થવી જોઈએ નહીં. બીજા NO2 ને કોઈ અસર થવી જોઈએ નહીં, જેમ છે એમ જ રહેવો જોઈએ. એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે અહીંયા NO2 જે સમૂહ છે માત્ર આને જ અસર થાય છે અને એ શેમાં ફેરવાઈ જાય છે? NH2 માં ફેરવાય છે. તો NO2 માંથી NH2 કરવા માટે આપણે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટનો ઉપયોગ કરવો પડે. સિલેક્ટિવ એટલે કે એકને જ સિલેક્ટ કરી શકે એવો. એટલે અહીં લખીએ છીએ આપણે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ. આનો જ ઉપયોગ કરવો પડે જે સિલેક્ટ કરે, કોઈ પણ એકને જ એ NH2 માં કન્વર્ટ કરી શકે. તો એવો કયો છે? તો એવો એક છે જેનું નામ છે NH4 twice S2. ઘણી વખત એને આ રીતે પણ લખવામાં આવે છે, બંને બે બે છે તો એની અંદર તમે NH4 plus HS minus આવું પણ લેવામાં આવતું હોય છે. તો આ છે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ છે જે માત્ર સિલેક્ટ કરીને એક NO2 ને જ NH2 માં કન્વર્ટ કરશે. તો આ રીતે આપણે આનું નામ છે મેટા. બંને મેટા પોઝિશન જ છે બંને માટે. તો મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન. તમે ગુજરાતીમાં લખી નાખજો, મેં ભૂલથી અંગ્રેજીમાં લખી દીધું છે. અને અહીંયા સામે તમને મેટા નાઇટ્રો એનિલિન મળશે. તો મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન છે, એમાંથી મેટા નાઇટ્રો એનિલિન તમારે બનાવવું હોય તો આ રીતે આપણે કામ કરી શકીએ છીએ. બીજી રિએક્શન જે છે આપણું, બીજી બનાવટ કે જેની અંદર આપણે એરાઇલ હેલાઇડ છે એ લેવાનું છે. એટલે એરાઇલ હેલાઇડ અને એમાં ખાસ કરીને ક્લોરોબેન્ઝીન એનો ઉપયોગ કરશું આપણે. તો ક્લોરોબેન્ઝીન માંથી એનિલિન છે બનાવવાનું છે. તો ક્લોરોબેન્ઝીન માંથી એનિલિન કેવી રીતે બનાવવું? ક્લોરોબેન્ઝીન લઈ લઈએ છીએ, સાથે એમોનિયા લઈશું અને સિમ્પલ પ્રક્રિયા કરશું. CO2 ઓની ક્યુપ્રસ ઓક્સાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરશું. માઇનસ HCl થશે, આ બાજુથી એક હાઇડ્રોજન, એક આ બાજુથી Cl, અને આ જગ્યાએ આપને NH2 છે એ જોડાયેલો જોવા મળતો હોય છે. આને આપણે એનિલિન તરીકે ઓળખીએ છીએ. તો આ બીજી બનાવટ થઈ. આવી જ રીતે આપણે ત્રીજી બનાવટ જોઈએ છીએ. ત્રીજી બનાવટની અંદર આપણે નાઇટ્રોસો સંયોજન માંથી એનિલિન બનાવશું. તો નાઇટ્રોસો સંયોજન એટલે આપણે જેમ કે બેન્ઝીન ઉપર NO આવું હોય અને નાઇટ્રોસો સંયોજન કહેવાય. તો આ નાઇટ્રોસો સંયોજનની અંદર આપણે જે હાઇડ્રોજનની જરૂર પડે 4 પડે. ખાસ યાદ રાખજો, NO2 હોય નાઇટ્રોબેન્ઝીન તો એમાં 6 હાઇડ્રોજન જોઈએ. નાઇટ્રોસો સંયોજન હોય અથવા તો નાઇટ્રોસો સંયોજન હોય એમાં આપણે 4 હાઇડ્રોજનની જરૂર પડશે. SN પ્લસ HCl ની હાજરીમાં રિડક્શન થશે. રિડક્શન થઈ આપને સામે NH2 અને આ રીતની એક બેન્ઝીનની રિંગ સાથે જોડાયેલ મળશે જેને આપણે એનિલિન કહીએ છીએ, અને પ્લસ આપને H2O મુક્ત થતું હોય છે. તો આ રીતે આપણે નાઇટ્રોસો સંયોજન છે એમાંથી એનિલિન છે ને બનાવી શકીએ છીએ. ચોથી પ્રક્રિયાની વાત કરીએ તો ચોથી પ્રક્રિયાની અંદર આપણે હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયા દ્વારા એનિલિન બનાવી શકીએ છીએ. હોફમેન બ્રોમામાઇડની પ્રક્રિયાની અંદર આપણે ખ્યાલ છે એમાઇડની જરૂર પડે એટલે CONH2, આ બાજુ આપણે બેન્ઝીનની રિંગ લઈ લઈએ એટલે આ બેન્ઝીનેમાઇડ બની ગયું. તો બેન્ઝીનેમાઇડની પ્રક્રિયા આપણે હોફમેન બ્રોમામાઇડનો પ્રક્રિયા આપણે ખ્યાલ છે Br2 પ્લસ
ફોર KOH સાથે કરતા હોઈએ છીએ અથવા તો NaOH સાથે પણ કરતા હોઈએ છીએ. સામે આપને શું મળતું હોય? એમાઇડ છે એમાંથી NH2 બની જતું હોય છે. એક કાર્બન ઓછો થાય એવું પણ આપણે આની અંદર વાત કરેલી છે. તો અહીંયા આપને એનિલિન મળી જશે પ્લસ આપને 2H2O પ્લસ K2CO3 પ્લસ 2KBr આ રીતને મળતું હોય છે. તો આ હોફમેન બ્રોમોમેડની પ્રક્રિયા છે. આજે એક હોફમેન પદ્ધતિ જોઈ જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ના મિશ્રણની બનાવટ એ હોફમેન પદ્ધતિ હતી. આ હોફમેન બ્રોમોમેડ આવે તો તમારે ધ્યાન રાખવું Br2 નો ઉપયોગ થશે. આ 4 પ્રક્રિયા થઈ. ત્યાર પછી નેક્સ્ટ પ્રક્રિયા જોઈએ. 5મી પ્રક્રિયાની અંદર આપણે ગ્રિગ્નાર્ડ પ્લસ ક્લોરામાઇન અથવા તો ક્લોરાએમાઇન પણ બોલવામાં આવે છે દ્વારા એનિલિનની બનાવટ. તો ગ્રિગ્નાર્ડનો એક પ્રક્રિયક બનાવીએ છીએ આપણે, જેમ કે MgX છે, ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ આને બોલવામાં આવતું હોય છે. એની પ્રક્રિયા ક્લોરામાઇન સાથે કરીએ એટલે Cl NH2 ક્લોરામાઇન છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થશે. સામે આપને એનિલિન મળશે પ્લસ Cl છે એ Mg સાથે જોડાઈ જાય આ રીતે. એટલે અહીંથી આ રીતે બંધ તૂટે, અહીંયા આ રીતે બંધ તૂટે. આ NH2 જે છે એ બેન્ઝીન સાથે જોડાઈ જાય અને Cl છે એ આ જગ્યાએ જોડાતો હોય છે. છઠ્ઠી પ્રોસેસ જોઈએ છીએ જેની અંદર આપણે ફિનાઇલ આઇસોસાયનાઇડ દ્વારા એનિલિન કેવી રીતે બનાવવું એ જોઈએ છે. તો ફિનાઇલ આઇસોસાયનાઇડ એટલે NC, આ ફિનાઇલ આઇસોસાયનાઇડ થઈ ગયું. એનું અંદર આપણે સિમ્પલ જળ વિભાજન કરશું. તો આપણે પાણીની જરૂર પડશે એટલે 2H2O લઈશું ઇન પ્રેઝન્સ ઓફ H+. તો અહીંયા આપને NH2 મળતું હોય છે અને પ્લસ આપને HCOOH આ રીતનું મળતું હોય છે. તો આ સિમ્પલ જળ વિભાજન એટલે કે હાઇડ્રોલિસિસ દ્વારા આપણે આ પ્રક્રિયા કરી કે જેની અંદરથી આપને ફિનાઇલ આઇસોસાયનાઇડ છે એમાંથી એનિલિન મળે છે. આ જ પ્રોસેસને આપણે આગળ વધારીએ તો જે ફિનાઇલ આઇસોસાયનાઇડ છે એ ફિનાઇલ આઇસોસાયનાઇડને આપણે આઇસોસાયનેટમાં પણ ફેરવી શકીએ એટલે ફિનાઇલ આઇસોસાયનેટ. ઉપર સાયનાઇડ કીધું છે, હવે સાયનેટ માંથી એનિલિન બનાવવું હોય તો પણ બની શકે. ફિનાઇલ આઇસોસાયનેટનું બંધારણ કેવી રીતે થશે? તો કે N ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O નીચે રિંગ. આ આપણું ફિનાઇલ આઇસોસાયનેટ છે. આની પ્રક્રિયા આપણે સપોઝ 2KOH ની હાજરીમાં સિમ્પલ જળ વિભાજન કરીએ. એકવેસ સોલ્યુશન હશે KOH નું એટલે જળ વિભાજન થશે અને સામે આપને એનિલિન છે એ મળતું હોય છે. આ એનિલિન પ્લસ આપને K2CO3 મળશે. તો આ ફિનાઇલ આઇસોસાયનેટ એમાંથી પણ આપણે એનિલિન છે બનાવી શકીએ છીએ. ત્યાર પછીની પ્રોસેસ છે એ જોઈએ છીએ. બેન્ઝોઇક એસિડ માંથી એનિલિન. બેન્ઝોઇક એસિડમાંથી જે એનિલિનની પ્રક્રિયા છે જેને આપણે સ્મિથ પ્રક્રિયા પણ કહીએ છીએ. તો સ્મિથની પ્રક્રિયા પણ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. સિમ્પલ બેન્ઝોઇક એસિડ લઈશું. આની પ્રક્રિયા આપણે હાઇડ્રાજોઇક એસિડ સાથે કરશું. હાઇડ્રાજોઇક એસિડ એટલે HN3. આની સાથે પ્રક્રિયા કરીએ H2SO4 ની હાજરીમાં. તો સિમ્પલ H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થઈ આપને સામે NH2 આ રીતે બેન્ઝીન ઉપર મળતું હોય છે. એનિલિન પ્લસ આપને મળશે CO2 પ્લસ N2 ગેસ સ્વરૂપે. વધારે ડિટેલમાં સ્મિથ પ્રક્રિયા આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી 9મી પ્રક્રિયા જોઈ લઈએ જેની અંદર આપણે ફિનોલ માંથી એનિલિન બનાવવું છે. તો ફિનોલ માંથી એનિલિન બનાવવા માટે આપણે ફિનોલ લઈશું પહેલા તો અને એની પ્રક્રિયા આપણે સિમ્પલ NH3 સાથે કરશું ZnCl2 ની પ્રેઝન્સમાં 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. તો આપને સામે મળશે NH2
બેન્ઝીનની રિંગ ઉપર NH2 મળી જશે એટલે એનિલિન પ્લસ H2O. તો આ રીતે ફિનોલમાંથી બનાવી શકાય. 10મી પ્રક્રિયા જોઈએ છે જેમાં આપણે બેન્ઝીનમાંથી એનિલિન બનાવવાનું છે. તો બેન્ઝીન લઈશું પહેલા તો અને એની પ્રક્રિયા આપણે NH2OH સાથે કરશું FeCl3 ની હાજરીમાં. તો આપને સામે NH2 બેન્ઝીન ઉપર એટલે કે એનિલિન મળશે પ્લસ H2O મળશે. તો આ રીતે આપણે બેન્ઝીનમાંથી પણ એનિલિન બનાવી શકીએ છીએ. તો આ કુલ ટોટલ 10 પ્રક્રિયાઓ છે કે જેની અંદર આપણે એનિલિનની બનાવટ આ રીતે કરી શકીએ છીએ. એમાઇન સંયોજનો જે છે એના ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરવી છે, જેની અંદર આપણે શરૂઆત કરીએ છીએ, હેડિંગ આપી દઈએ છીએ ભૌતિક ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ આપણે જોવાનો છે, સમાન કાર્બનની સંખ્યા ધરાવતા આલ્કેન કરતા તેને અનુવર્તી પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સમજીએ કેવી રીતે. આપણે પહેલા તો અહીંયા જોઈ લઈએ, એક સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન લઈએ છીએ એટલે આ બાજુ લઈએ છીએ આલ્કેન અને બીજી બાજુ આપણે લઈએ છીએ સમાન કાર્બન ધરાવતા જ પ્રાથમિક એમાઇન એટલે પ્રાથમિક આલ્કાઇલ એમાઇન લઈ લઈએ. જેમ કે સપોઝ આપણી પાસે આ રીતે એક બંધારણ હોય CH4 કાર્બનની સંખ્યા 1, તો એવો જ એક આલ્કાઇલ એમાઇન લઈ કે જેમાં કાર્બનની સંખ્યા 1 હોય CH3NH2. બીજું ઉદાહરણ જોઈએ છે જેમાં કાર્બનની સંખ્યા 2 લઈએ આપણે CH3 ઇથેન કહેવાય. એમાઇન બનાવીએ તો CH3 CH2 NH2 બનશે. ત્રીજું એક ઉદાહરણ આપીએ છીએ CH3 CH2 CH3. જ્યારે એનો એમાઇન બનાવીએ તો CH3 CH2 CH2 NH2. તો વાક્ય સમજીએ. સમાન કાર્બનની સંખ્યા, બેમાં સમાન કાર્બનની સંખ્યા લીધી આપણે. એમાં આલ્કેન કરતા પ્રાથમિક આલ્કાઇલ એમાઇન છે એના ઉત્કલન બિંદુ વધારે હોય છે એવું કીધું. એનો મતલબ આ બધાના ઉત્કલન બિંદુ એમાં પ્રાથમિક એમાઇન જેટલા પણ છે એના ઉત્કલન બિંદુ એને અનુવર્તી જે આલ્કેન છે એના કરતા વધારે હશે. તો આવું થવાનું કારણ શું? તો આપને ખ્યાલ છે અહીંયા જે એમાઇન છે એમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે આ રીતે દરેકમાં, જેના કારણે નાઇટ્રોજન ઉપર શું હોય તો કે નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે, જેથી જે બંધ જે છે એ કેવું બની જાય? ધ્રુવીય બની જાય. અને ધ્રુવીય બંધ છે એ બને એના કારણે જે આકર્ષણ છે આંતરાણવીય આકર્ષણ, આંતરઆણવીય આકર્ષણ એ કેવું થાય તો કે પ્રબળ થઈ જાય. હવે જો આંતરાણવીય આકર્ષણ બળ છે એ પ્રબળ થઈ જાય તો એને ગરમ કરવા માટે અથવા તો બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે જોઈએ, માટે એના ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. આ એક કારણ છે પેલું. એટલે વિદ્યુત ઋણતા છે એ નાઇટ્રોજનની વધારે હાઇડ્રોજન કરતા, એટલે બંને વચ્ચે આ રીતે બંધ બનતા હોય છે અને બંધ ધ્રુવીય હોય, જેવું તમને આલ્કેનની અંદર જોવા મળતું નથી, કારણ કે એમાં ધ્રુવીયતા જોવા મળે નહીં. આથી પ્રાથમિક આલ્કાઇલ એમાઇન છે એના ઉત્કલન બિંદુ વધારે હોય. પેલી વસ્તુ આ. બીજી વસ્તુની ચર્ચા કરીએ હવે. પ્રાથમિક આલ્કાઇલ એમાઇનમાં કાર્બનની સંખ્યા ક્રમશઃ વધે તો ઉત્કલન બિંદુ વધે. કારણ શું એ જોઈએ છીએ હવે. તો પ્રાથમિક આલ્કાઇલ એમાઇન બરાબર છે, એની અંદર જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ શું થાય જોઈએ છીએ. ઉદાહરણ આપું છું. જેમ કે તમને એવું કહીએ આપણે એક કાર્બન સંખ્યા ધરાવતો એક એમાઇન લઈએ છીએ CH3NH2, પ્રાથમિક એમાઇન જ છે. હજી એક કાર્બનની સંખ્યા વધારીએ તો CH2NH2 કાર્બનની સંખ્યા એક વધી ગઈ. હજુ એક વધારીએ CH3CH2NH2. તો ઉપરથી નીચે આવીએ એમ શું થાય? તો પહેલા તો કાર્બનની સંખ્યા વધે. હવે જો કાર્બનની સંખ્યા વધે છે તેના કારણે શું થાય? તો કે કાર્બનની સંખ્યા વધે તો એની જે સંપર્ક સપાટી છે આજુબાજુની સપાટી એટલે કે ક્ષેત્રફળ તમે જુઓ એ વધે. આખો જે એરિયા છે એનો વધી જાય અને ક્ષેત્રફળ વધે. બીજી વસ્તુ આણવીય દળ પણ વધે. હવે એક તો
વજન વધતું જાય છે અને ક્ષેત્રફળ પણ વધતું જાય. તો એને ગરમ કરી અને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે જ જોઈએ. એટલા માટે આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું થાય? વધે. એટલે આંતરઆણ્વીય આકર્ષણ વધે. આંતરઆણ્વીય આકર્ષણ બળ વધે જેના કારણે એના ઉત્કલન બિંદુ પણ વધે. એટલે ઉપરથી નીચે આવી એમ ઉત્કલન બિંદુ ક્રમશઃ વધતા જતા હોય છે. આ એનો પહેલો ભૌતિક ગુણધર્મ થયો. ત્યાર પછી બીજો ભૌતિક ગુણધર્મ છે જોઈએ છે કે આપને ખ્યાલ છે વિદ્યુત ઋણતા એ જનરલી સૌથી વધારે ફ્લોરિનની હોય, પછી ઓક્સિજન અને પછી નાઇટ્રોજનની હોય. એટલે નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી હોય. એટલે અહીં કમ્પેરિઝન આપણે એવી કરવાની છે, આલ્કેન લેવાનું છે એક, OH નું સંયોજન એટલે આલ્કોહોલ, એટલે આપણે આલ્કોહોલ લઈશું અને N એટલે નાઇટ્રોજન નું સંયોજન હાઇડ્રોજન સાથે એમાઇન એટલે એમાઇન લઈએ. તો આની અંદર તમે વિચાર કરીએ તો આની અંદર તો બંધ છે, ધ્રુવીયતા આવતી જ નથી, કારણ કે ધ્રુવીય બંધ ના હોય આલ્કેન છે એટલે, તો ધ્રુવીયતા ના હોય. આની અંદર વાત કરીએ તો કે આપણી પાસે જે ઓક્સિજન છે એ નહીં અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એમાં ઓક્સિજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. બંધ છે કેવો હશે? ધ્રુવીય હશે. બરાબર છે. આની અંદર વાત કરીએ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વાત કરીએ, નાઇટ્રોજન આંશિક ઋણ, હાઇડ્રોજન આંશિક ધન. આ પણ બંધ ધ્રુવીય હશે પણ આલ્કોહોલ કરતા ઓછો ધ્રુવીય હશે. કેમ? તો કે વિદ્યુત ઋણતા હમણાં જોઈ, કારણ વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની ઓછી હોય. બરાબર છે. તો આ થઈ ગઈ વાત નાઇટ્રોજનની વિદ્યુત ઋણતાના આધારે. હવે વાત કરીએ એના કારણે શું થાય, તો કે આની અંદર ધ્રુવીયતા વધારે છે આલ્કોહોલમાં, તો આ બંધ છે એ પ્રબળ થઈ જાય, તો એને તોડવા માટે આપવી પડતી ઉર્જા વધારે હોય એટલે ઉત્કલન બિંદુ વધારે થશે. જ્યારે એમાઇન છે એની અંદર ઉત્કલન બિંદુ કેવા થશે? તો કે એના કરતા ઓછા થશે, બંધ ઓછો ધ્રુવીય, અને આલ્કેનમાં તો ધ્રુવીયતા છે જ નહીં એટલે સરળતાથી તૂટશે. તો ઉત્કલન બિંદુ છે એનો ક્રમ આપવો હોય તો કે ઉત્કલન બિંદુનો જે ક્રમ આપવો હોય તો સૌથી ઓછામાં ઓછું ઉત્કલન બિંદુ કોનું હોય? આલ્કેનનું. એના કરતા થોડુંક વધારે પ્રાથમિક એમાઇનનું, અને એના કરતા હજી વધારે વાત કરીએ તો આલ્કોહોલ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણી પાસે સપોઝ આલ્કેન તરીકે ઇથેન લઈ લઈએ, તો આના કરતા ઇથેન એમાઇન હોય એનું ઉત્કલન બિંદુ વધારે હોય, અને ઇથેન એમાઇન કરતા ઇથેનોલ હોય એનું ઉત્કલન બિંદુ ઇથેનામાઇન કરતા પણ વધારે. આ ઇથેન થઈ ગયો, આ ઇથેનેમાઇન થઈ ગયું, અને આ આપણા માટે ઇથેનોલ છે. તો આ રીતે આપણે અહીંયા ઉત્કલન બિંદુ છે એનો ક્રમ જોઈ શકીએ કે જેમાં આલ્કેન કરતા પ્રાથમિક એમાઇન કરતા આલ્કોહોલ એના ઉત્કલન બિંદુ વધારે હોય. ત્યાર પછી ત્રીજો ભૌતિક ગુણધર્મ જોઈએ કે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય, જ્યારે તૃતીયક એમાઇનમાં નાઇટ્રોજન સાથે એક પણ હાઇડ્રોજન ના હોય એના કારણે આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો નથી. આથી શું થાય? તો કે સમાન અણુસૂત્ર ધરાવતા જે સમઘટકો હોય એમાં પ્રાથમિક એમાઇન થી તૃતીયક એમાઇન તરફ જઈએ એમ ઉત્કલન બિંદુ ઘટતું જાય. કેવી રીતે? તો કે જો અહીંયા પ્રાથમિક એમાઇન છે તેની અંદર પ્રાથમિક એમાઇન અને બીજા પ્રાથમિક એમાઇન વચ્ચે હાઇડ્રોજન બંધ બની શકે. જેમ કે આપણો પ્રાથમિક એમાઇન તમે જોશો તો RNH2 આ આપણો પ્રાથમિક એમાઇન છે. બીજો પ્રાથમિક એમાઇન લઈ લઈએ RNH2, આ આપણો બીજો પ્રાથમિક એમાઇન. તો એક પ્રાથમિક એમાઇન આજુબાજુમાં કેટલા બંધ બનાવે છે ચેક કરીએ આપણે. એક આ બાજુ હાઇડ્રોજન બંધ, આ બીજી બાજુ હાઇડ્રોજન બંધ બનાવે, આ ત્રીજી બાજુ. ટોટલ 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. આજુબાજુમાં પ્રાથમિક એમાઇન 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે. પ્રાથમિક એમાઇન 3 હાઇડ્રોજન બંધ બનાવે. આવી રીતે દ્વિતીયક એમાઇનમાં જોઈએ તો આપણી પાસે આ દ્વિતીયક એમાઇન છે જેમાં 2 R જોડાયેલા છે. એ પોતાની આજુબાજુ કેટલા હાઇડ્રોજન બંધ બનાવે? તો કે 2. તો દ્વિતીયક એમાઇન છે એ પોતાની આજુબાજુએ 2 હાઇડ્રોજન બંધ છે બનાવી શકે છે. જ્યારે તૃતીયક એમાઇનમાં છે એ આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધની સંખ્યા 0 હોય. તો અહીંયા આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ, આ 3 કયા બંધ હશે? આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ. તો જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધે
એમ એની પ્રબળતા વધે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ હાઇડ્રોજન બંધની સંખ્યા ચલે છે બંધારણની પ્રબળતા, અને બંધારણની પ્રબળતા વધે તો એનું ઉત્કલન બિંદુ પણ વધે. એટલે સૌથી વધારે ઉત્કલન બિંદુ પ્રાથમિક એમાઇનનું હોય, ત્યાર પછી દ્વિતીયક એમાઇન અને પછી તૃતીયક એમાઇન છે એના ઉત્કલન બિંદુ આ રીતે વધારે થતા હોય છે. એટલે સૌથી વધુમાં વધુ પ્રાથમિક એમાઇનનું હોય, પછી દ્વિતીયક એમાઇન અને પછી તૃતીયક એમાઇન સૌથી ઓછું થશે. એનું કારણ હાઇડ્રોજન બંધ. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો કે હાઇડ્રોજન બંધના કારણે આ ઉત્કલન બિંદુનો ક્રમ છે આખો બદલાય છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે આપ્યું છે પ્રોપેન એમાઇન છે, તો પ્રોપેન એમાઇનનું બંધારણ તમને ખ્યાલ છે CH3 CH2 CH2 NH2. પ્રોપેન એમાઇન કેવું છે તો કે પ્રાથમિક એમાઇન છે. બીજું ઇથાઇલ એટલે CH3 CH2 NH અને એક બાજુ મિથાઇલ, નામ થાય ઇથાઇલ મિથાઇલ એમાઇન. કેવું થશે? દ્વિતીયક થશે. ત્રીજું જોઈએ CH3 N CH3 CH3, નામ થશે ટ્રાય મિથાઇલ એમાઇન. કેવો થશે? આ તૃતીયક. ત્રણની અંદર અણુસૂત્ર જોઈએ તો C3H9N. અણુસૂત્ર કેવું છે? સમાન. પછી બંધારણ જોઈએ તો જુદા જુદા, માટે એકબીજાના આને શું કહેવાય? સમઘટકો કહેવાય. પહેલા તો સમઘટકોની અંદર ઉત્કલન બિંદુ છે એનો ક્રમ સૌથી વધારે પ્રાથમિક, પછી દ્વિતીયક અને પછી તૃતીયક રહેશે. એના વિશે આપણે ચર્ચા કરી. એટલે કીધું સમાન અણુસૂત્ર ધરાવતા સમઘટકોમાં પ્રાથમિકમાંથી દ્વિતીયક અને દ્વિતીયકમાંથી તૃતીયક એમાઇન તરફ આપણે જઈએ તો ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતું જતું હોય છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આપણે વાત કરીએ જળ દ્રાવ્યતા. તો જળ દ્રાવ્યતાની અંદર જળ દ્રાવ્યતાને જનરલી દ્રાવક યોજન તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. એટલે જળ દ્રાવ્યતા બોલાય અથવા તો દ્રાવક યોજન બોલવામાં આવે. બંનેનો મતલબ એક જ છે કે પાણીની અંદર આપણે ઓગાળવાનું છે. એની અંદર આજુબાજુમાં હાઇડ્રોજન બંધ કઈ રીતે બને એ જોઈએ. તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇનના સંયોજનો જલીય દ્રાવણમાં એટલે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી પાણીમાં દ્રાવ્ય થાય છે. હંમેશા પાણીની અંદર દ્રાવ્યતા ચેક કરવા માટે પહેલી વસ્તુ આ જોવી તમારે કે હાઇડ્રોજન બંધની સંખ્યા જેટલી વધારે બને, જેટલા હાઇડ્રોજન બંધ પાણી સાથે વધારે બને એટલી એની દ્રાવ્યતા પાણીમાં વધારે હોય. એટલે આપણે અહીં જોઈએ તો અહીંયા પ્રાથમિક એમાઇન આપેલો છે. આ પ્રાથમિક એમાઇન જે છે એ પાણી સાથે સંયોજન બનાવે. તો પાણીનું બંધારણ આ રહ્યું. તો એક પ્રાથમિક એમાઇન છે એ આજુબાજુમાં કેટલા બંધ હાઇડ્રોજન બંધ પાણીમાં બનાવી શકે? તો તમે અહીં ચેક કરો તો એક, આ બે અને આ બાજુ એક નાઇટ્રોજન પણ બનાવશે. તો ટોટલ 1 2 અને 3. તો અહીંયા આપણે એવું કહી શકીએ પ્રાથમિક એમાઇન પાણીમાં કેટલા? તો કે 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે. જ્યારે દ્વિતીયક એમાઇન માટે વાત કરીએ તો પાણીમાં કેટલા બંધ બનાવે જોઈએ છે. આ દ્વિતીયક એમાઇન થઈ ગયો આપણો, અને આ પાણીનું બંધારણ આપણું. તો આજુબાજુમાં તમે જોશો તો એક આ બાજુ એક આ બાજુ, ટોટલ કેટલા બનશે? 2 હાઇડ્રોજન બંધ બની શકે. આવી રીતે તૃતીયક એમાઇન માટે વાત કરીએ, જો પ્રાથમિક એમાઇનમાં તમે જોશો તો નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન હોય બે, એ ઇલેક્ટ્રોન સામેવાળા ઓક્સિજનના પાસે જે હાઇડ્રોજન હશે પાણીમાં એની સાથે બંધ બનાવતો હોય. એટલે એક નાઇટ્રોજન બનાવે ને બાકીના 2 હાઇડ્રોજન. એવી રીતે આમાં એક નાઇટ્રોજન એક હાઇડ્રોજન. તૃતીયકમાં ખાલી નાઇટ્રોજન જ હોય, હાઇડ્રોજન ના હોય. તો પાણીમાં જે બંધ બને એ માત્ર નાઇટ્રોજન અને સામે પાણીનો હાઇડ્રોજન સાથેનો બંધ હશે. એટલે માત્ર એક જ બંધ બનશે. એટલે તૃતીયક એમાઇનની અંદર વાત કરવી હોય તો આપણે આવું રીતે બતાવી શકીએ નાઇટ્રોજન R R R, આ તૃતીયક એમાઇન. અને પાણી સાથે વાત કરીએ તો HOH, જેની અંદર માત્ર ને માત્ર આ બંધ હશે જે હાઇડ્રોજન બંધ બનશે. તો એક જ હાઇડ્રોજન બંધ બની શકે. એટલે જેમ હાઇડ્રોજન બંધની સંખ્યા વધારે એમ પાણીમાં દ્રાવ્યતા વધારે. એટલે આપણે એવું કહી શકીએ હાઇડ્રોજન બંધ ચલે છે જલ દ્રાવ્યતા. હાઇડ્રોજન બંધની સંખ્યા જેમ વધારે એમ દ્રાવ્યતા વધુ પાણીમાં. અને એકોની દ્રાવ્યતા વધારે થશે એના કારણે તો કે પ્રાથમિક એમાઇનની.
પછી દ્વિતીય કેમાઇન ને પછી તૃતીય કેમાઇન. બીજી વસ્તુ અહીંયા એવું કહી શકીએ આપણે કે પ્રાથમિક કેમાઇનમાં 3 હાઇડ્રોજન બંધ, દ્વિતીયકમાં 2 હાઇડ્રોજન બંધ. આથી પ્રાથમિક કેમાઇનમાં હાઇડ્રોજન બંધની સંખ્યા દ્વિતીય કેમાઇન કરતા 2 ગણી. એથી ઓછા આણ્વીય દળ ધરાવતા પ્રાથમિક કેમાઇન કરતા દ્વિતીય કેમાઇનની પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય. એટલે સિમ્પલ 2 ગણી કઈ રીતે તમારે જોવાનું છે કે એની અંદર નાઇટ્રોજન તો કોમન જ છે. જો ખાલી હાઇડ્રોજન, એક હાઇડ્રોજન દ્વિતીયકમાં, જ્યારે પ્રાથમિકમાં 2 હાઇડ્રોજન, એટલે દ્વિતીયક છે એની અંદર 1 હાઇડ્રોજન, પ્રાથમિકમાં 2, એટલે 2 ગણું વાત કરી છે. એટલે અહીં કોઈ કન્ફ્યુઝન ના થાય. તમે અહીંયા 3 અને 2 માં ડબલ ગણું કરશો તો નહીં મેળ આવે, તો ખ્યાલ નહીં આવે. આ 3 બંધ છે એની અંદર 1 નાઇટ્રોજન નો હોય ને 2 હાઇડ્રોજન ના હોય. જ્યારે આમાં 1 નાઇટ્રોજન 1 હાઇડ્રોજન, એટલે તમે અહીં ચેક કરશો તો 1 હાઇડ્રોજન બંધ બનાવે છે આ બાજુ અને 1 નાઇટ્રોજન બંધ બનાવે છે. બરાબર છે. જ્યારે તૃતીયકમાં 1 એ પણ નાઇટ્રોજન વાળો જ હશે, હાઇડ્રોજન ના બંધ હશે નહીં. જ્યારે આમાં દ્વિતીયકમાં 1 હાઇડ્રોજન નો બંધ બને, જ્યારે પ્રાથમિક છે એમાં 2 હાઇડ્રોજન વાળા બંધ બને છે, જે હાઇડ્રોજન ના કારણે બને છે. એટલે ડબલ ગણું કીધું છે. એટલે જેમ જેમ આમ જઈએ પ્રાથમિક થી દ્વિતીયક, દ્વિતીયક થી તૃતીયક, એમ દ્રાવ્યતા ઓછી થતી જાય. એટલે અહીંયા જળ દ્રાવ્યતા માટેની આપણે વાત કરીએ તો જળ દ્રાવ્યતા પ્રાથમિક કેમાઇન છે એની વધારે થશે દ્વિતીય કેમાઇન કરતા, અને દ્વિતીય કેમાઇનની જળ દ્રાવ્યતા તૃતીય કેમાઇન કરતા વધારે થશે. તો આજના લેક્ચરની અંદર આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.